લગભગ 2 દાયકાથી મને મતલબ 2 દશકાથી મને એલર્જીના પ્રોબ્લેમ હતા. એલર્જી એટલે કે મતલબ કે શરદીના સિમ્ટમ્સ હતા, સાથે સાથે મને કાનની અંદર જે તમરા વાગવા જે કહેવાય એ, અને સાથે સાથે આપણને સાઇનસના પ્રોબ્લેમ્સ થાય એ, અને આંખમાંથી પાણી નીકળવું, ગળું દુખવું, છીંકો આવવી, અને સાથે સાથે મતલબ કે બેલેન્સના ઇશ્યુઝ થવા, કાનની અંદર આપણને એક જાતનું પ્રેશર ફીલ થવું, આ બધા વર્ષોથી પ્રોબ્લેમ્સ હતા. જેના માટે હું લગભગ એવું કહેવાય ને કે શહેરે શહેરે ફરતો હતો, અલગ અલગ ડૉક્ટર્સની પાસે એ ડાયગ્નોસિસ માટે, ઇલાજ કરવા માટે ગયો. ઘણા બધા ન્યુરોલોજીસ્ટ પાસે, ENT સ્પેશિયાલિસ્ટ પાસે, આયુર્વેદિક ડૉક્ટરો પાસે, ઇવન મેં પંચકર્મ પણ કરાયું અને ઘણી બધી થેરાપીસ કરાવી, હોમિયોપેથી ડૉક્ટર પાસે એલોપેથિક ઇલાજ કરાયા, પણ મને કોઈ ફરક ના પડ્યો. ફાઇનલી મેં જ્યારે પ્રીતિ મેમ વિશે સાંભળ્યું, હેપી એક્યુપ્રેશર સેન્ટર વિશે સાંભળ્યું, તો મને એવું લાગ્યું કે મારે ચલો હવે આટલી બધી જગ્યાએ જઈ આવ્યા છીએ તો એક વધારે જગ્યાએ જઈએ, કદાચ કંઈક ફરક પડી જાય. તો હું પહેલા જ સેશનથી મને ઘણો બધો અદ્ભુત અને અકલ્પનીય ફાયદો થઈ ગયો, અને લગભગ એક અઠવાડિયાની અંદર તો આ જે પ્રોબ્લેમ હતો એ કહેવાય ને કે ભૂતકાળ બની ગયો, જાણે લગભગ કંઈ હતું જ નહીં એવી રીતે. એટલે આ એક મારા માટે લાઈફનો બહુ મોટો એક કહેવાય ને કે એક ટર્નિંગ પોઈન્ટ છે. તો ઘણું સારો મતલબ કે આ એક બહુ 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 અકલ્પનીય અને અદ્ભુત વસ્તુ છે મારા માટે. અને જે ફૂડ એલર્જી હતી, હા, એ સિવાય સાથે સાથે મતલબ જે કહેવાય ને હિસ્ટેમાઇન ઇન્ટોલરન્સ, કે જે ફૂડ એલર્જી હતી, જે ખાધા જમ્યા પછી જે આપણને પેટ ભારે થઈ જાય, ખાવામાં પ્રોબ્લેમ થઈ જાય, અપચા જેવું થઈ જાય, અને સાથે સાથે મતલબ બ્લોટિંગના પ્રોબ્લેમ્સ થઈ જાય, ગેસ થઈ જાય, માથું ભારે લાગે, અને એના લીધે ઇમ્યુનિટી પર બી ઇફેક્ટ થતી હતી. તો એ જે બધી વસ્તુઓ જે પાચનને રિલેટેડ હતી, એ જે બધી વસ્તુઓ છે કે જે એલર્જીના રિલેટેડ હતી, એ બધી વસ્તુઓનું ઘણું બધું મતલબ કે જે એકબીજા સાથે આ સિમ્ટમ્સ જે રિલેટ થતા હતા, જે અથડાયા કરતા હતા, એ બધી વસ્તુઓ ઘણી બધી મતલબ કે પેસિફાઈ થઈ ગઈ છે, બધી નામશેષ થઈ ગઈ છે. ટોટલી જે આ બધી વસ્તુઓ છે નાબૂદ થઈ ગઈ. એટલે તમે ખીચડી પણ નતા ખાઈ શકતા જ્યારે ખીચડી ખાવા તકલીફ હતી, ઇવન તો તમે એ બી બહુ અદ્ભુત છે કે લાઈક 2 દિવસ પહેલાની જ વાત છે. હું બહારનું જમવાનું તો વિચારવાનું જ નહીં, ઘરનું જે સામાન્ય જે આપણે ખીચડી કઢી ખાતા હોઈએ કે જમતા હોઈએ એ બી મતલબ કે આપણને બીને જમવું પડતું હતું. પણ આ વખતે મેં હિંમત કરીને મને, કારણ કે કોન્ફિડન્સ અંદરથી જે એક એનર્જી ફીલ થતી હતી, એક એવું પોઝિટિવિટી આવતી હતી, એક વાઇબ આવતું હતું, તો એવું વિચાર્યું કે ચલો હવે આપણે કંઈક બહારથી મંગાવીએ. તો મેં વિચાર્યું તો છોલે ભટુરે ખાઈ લીધા, પણ કશો કોઈ પ્રોબ્લેમ જ નથી, જાણે કે કંઈ ખાધું જ ના હોય એ રીતના. આમ બધું બહુ નોર્મલ રીતથી બધું પચી ગયું. તો ઘણી બધી સારી વસ્તુ, એટલે એ બહુ પોઝિટિવ વસ્તુ થઈ મારા માટે. થેન્ક યુ.